નમસ્કાર દોસ્તો, સમાચાર ગુજરાતમાં તમારું સ્વાગત છે। આજના તાજા અને સૌથી મોટા સમાચાર જાણીએ તે પહેલા ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરી લેજો। સમાચારની શરૂઆત કરતા સૌથી અગત્યના સમાચાર। ગુજરાતમાં સીએનજી ગેસના ભાવમાં કરાયો વધારો। ગુજરાતમાં પેટ્રોલ, ડીઝલ, શાકભાજી, ખાદ્ય તેલની સાથે સાથે અનેક જીવન જરૂરિયાતની વસ્તુઓનો ભાવ વધી રહ્યા છે। ત્યારે આ વચ્ચે સીએનજીના ભાવમાં વધારો થયો છે। કંપનીએ સીધો જ ₹1ના ભાવનો વધારો કર્યો છે। તેના લીધે સીએનજી વાહન ચાલકો પર મોટો બોજો પડશે। પહેલા સીએનજીનો પ્રતિ કિલો ભાવ ₹74.26 હતો, જે હવે વધીને ₹75.26 પ્રતિ કિલો થયો છે। ત્યારબાદ બીજા સૌથી અગત્યના સમાચાર। જમ્મુ કાશ્મીરમાં સેના અને આતંકીઓ વચ્ચે અથડામણને લઈને આવી રહ્યા છે। જમ્મુ કાશ્મીરના કુલગામમાં સુરક્ષા દળો અને આતંકવાદીઓ વચ્ચે અથડામણ ચાલી રહી છે। જવાનોએ આ વિસ્તારમાં 2 આતંકવાદીઓને ઘેરી લીધા છે। બંને તરફથી વચ્ચે ગોળીબાર થઈ રહ્યો છે। ઉલ્લેખનીય છે કે જમ્મુ કાશ્મીરમાં સુરક્ષા દળો દ્વારા આતંકવાદીઓ વિરુદ્ધ સતત ઓપરેશન ચલાવીને આતંકવાદનો ખાત્મો કરવામાં આવી રહ્યો છે। આગળના સમાચાર પર નજર કરતા બીજા એક અગત્યના સમાચાર સામે આવી રહ્યા છે। મસૂદ ઈરાનના 9મા રાષ્ટ્રપતિ બન્યા। મસૂદ પાઝેશ્કિયાન ઈરાનના 9મા રાષ્ટ્રપતિ બન્યા છે। ચૂંટણીમાં 3 કરોડ લોકોએ મતદાન કર્યું હતું। મસૂદને 164 કરોડ વોટ મળ્યા, જ્યારે તેમના હરીફ કટ્ટરવાદી નેતા સઈદ જલીલીને 136 કરોડ વોટ મળ્યા। આ રીતે મસૂદે જલીલીને 30 લાખ મતોથી હરાવ્યા। મસૂદની ઓળખ ઉદારવાદી નેતા તરીકે થાય છે, જે હિજાબનો વિરોધ કરે છે। આ ચૂંટણીમાં હિજાબનો મુદ્દો સવાયેલો રહ્યો હતો। દેશમાં લાખો લોકો હિજાબનો વિરોધ કરી રહ્યા છે। ત્યારબાદ બીજા સૌથી અગત્યના સમાચાર સામે આવી રહ્યા છે। મેઘરાજા ઉત્તરાખંડમાં કહેર બની તૂટશે, રેડ એલર્ટ જાહેર। ઉત્તરાખંડમાં ભારે વરસાદને કારણે 2 લોકોના મોત થયા છે। ત્યારે હવામાન વિભાગે 6 અને 7 જુલાઈના રોજ વરસાદનું રેડ એલર્ટ જાહેર કર્યું હતું। હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડમાં ભારે વરસાદને કારણે જનજીવન અસ્તવ્યસ્ત બન્યું છે। ભારે વરસાદની સંભાવનાને કારણે નૈનીતાલ જિલ્લામાં હજુ પણ શાળાઓ બંધ છે। આ સાથે ચમોલી અને પૌરી જિલ્લામાં કેટલાક ભાગોમાં ભારે વરસાદની સંભાવના છે। બીજા સૌથી અગત્યના સમાચાર કચ્છમાં ભૂકંપને લઈને આવી રહ્યા છે। કચ્છમાં ફરી ભૂકંપ, ભચાઉ નજીક કેન્દ્રબિંદુ। કચ્છની ધરતી ધ્રુજવાનો સિલસિલો યથાવત છે। આજે અઠવાડિયામાં બીજી વખત ભૂકંપનો આંચકો આવ્યો છે। કચ્છના ભચાઉથી 16 કિલોમીટર આવેલા ખેરાઈ ગામ નજીક ભૂકંપનું કેન્દ્રબિંદુ હતું। ભૂકંપની તીવ્રતા 3.1ની નોંધાઈ છે। આ પહેલા 3 તારીખે કચ્છમાં 3ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો અનુભવાયો હતો। આગળ સમાચારમાં વાત કરતા વરસાદને લઈને સૌથી અગત્યના સમાચાર સામે આવી રહ્યા છે। યુપી, ગુજરાત સહિતના 11 રાજ્યો આજે થશે જળબંબાકાર। દેશના 11 રાજ્યોમાં હવામાન વિભાગે ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરી છે, જેમાં વીજળી અને વાવાઝોડા બાદ ઉત્તર પશ્ચિમ અને મધ્ય ભારતમાં આગામી 5 દિવસ સુધી વરસાદ થવાનો છે। જમ્મુ કાશ્મીર, લદ્દાખ, રાજસ્થાન, હિમાચલ પ્રદેશ, ચંદીગઢ, ઉત્તરાખંડ, ઉત્તર પ્રદેશ, મધ્યપ્રદેશ, પંજાબ અને છત્તીસગઢ એ રાજ્યોમાં સામેલ છે, જ્યાં 5 દિવસમાં વરસાદ પડશે। જ્યારે કર્ણાટકમાં અતિ ભારે વરસાદ પડવાની સંભાવના છે। ત્યારબાદ આગળના સમાચાર અમરનાથ યાત્રાને લઈને આવી રહ્યા છે। બાબા અમરનાથ ગાયબ, દર્શન નહીં થાય। અમરનાથ યાત્રાની શરૂઆતના 7મા દિવસે બાબા બરફાની ગાયબ થઈ ગયા છે। આવું પહેલીવાર બન્યું છે। આ વર્ષે બરફનું શિવલિંગ સમય કરતાં વહેલું પીગળી ગયું છે। હવે અહીં આવતા શ્રદ્ધાળુઓને પવિત્ર ગુફાના જ દર્શન કરી શકશે। અધિકારીઓનું કહેવું છે કે અતિશય ગરમીના કારણે આ વર્ષે આવું થયું છે। ગયા વર્ષે બાબા 14 દિવસ બાદ ગાયબ થઈ ગયા હતા। 29 જૂનથી શરૂ થયેલી અમરનાથ યાત્રા 19 ઓગસ્ટે સમાપ્ત થશે। છેલ્લા અને સૌથી અગત્યના સમાચાર વરસાદને લઈને આવી રહ્યા છે। છેલ્લા 24 કલાકમાં 131 તાલુકામાં વરસાદ, ઉમરપાડામાં 5 ઇંચ। છેલ્લા 24 કલાકમાં રાજ્યના 131 તાલુકાઓમાં વરસાદી માહોલ છવાયો છે, જેમાં સૌથી વધુ ઉમરપાડાના 5 ઇંચ વરસાદ ખાબક્યો છે। હવામાન વિભાગ દ્વારા આગામી 4 દિવસની આગાહી કરવામાં આવી છે, જે અનુસાર ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારમાં ઝડપી ગતિ પવન ફૂંકાવાની શક્યતાને પગલે માછીમારીઓને દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે। જો વિડીયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને જરૂરથી લાઇક કરજો તથા તમારા મિત્રોને વધુમાં વધુ શેર કરજો, અને જો ચેનલ પર નવા હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરી લેજો।